લેપ્રસી અને એનિમિયાના રોગો અંગે જાગૃતતા કાર્યક્રમ જામનગરના અલિયાવાડામાં આવેલ એએનએમ તાલીમ શાળાના વિદ્યાર્થીઓને ટીબી, લેપ્રસી અને એનેમિયા જેવા ગંભીર રોગો વિશે જાગૃતતા આવે તે માટે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રોગો વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. પ્લોમરી ટીબીના દર્દી જ્યારે ખાંસી ખાય છે, છીંક ખાય છે ત્યારે બેક્ટેરિયા હવામાં ફેલાય છે, જે બીજાને ચેપ લગાડી શકે છે. માટે દર્દીના સંપર્કમાં આવતા વ્યક્તિઓની પણ જરૂર પડે તો તપાસ કરવી જરૂરી છે. ઉપરાંત ટીબી રોગના લક્ષણો જેવા કે 2 અઠવાડિયા કે તેથી વધારે સમયથી ઉધરસ આવવી, ગળફામાં લોહી આવવું, ભૂખ ન લાગવી, વજન ઘટી જવું જેવા ટીબી રોગના લક્ષણો વિશે માહિતી આપવામાં આવી હતી. ટીબી રોગનું નિદાન કઈ પદ્ધતિથી થાય છે તેની સારવાર તેમજ યોજના જેવી કે નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના તમામ દર્દીને પોષણયુક્ત આહાર માટે દવા ચાલુ રહે ત્યાં સુધી ખાતામાં ₹500 જમા કરાવવામાં આવે છે. દર્દીને શું કાળજી રાખવી તે અંગે માહિતી આપવામાં આવી હતી. ટીબી રોગનું નિદાન તેમજ સારવાર વિનામૂલ્યે તમામ આરોગ્ય કેન્દ્ર પર આપવામાં આવે છે. કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓને પત્રિકાઓ આપવામાં આવી હતી તેમજ ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 18 જેટલી વિદ્યાર્થીઓને માર્ગદર્શન મેળવી જામનગરને ટીબી મુક્ત બનાવવામાં સંકલ્પ લીધો હતો. રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા, જામનગર, ગુજરાત.